અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ લીમખેડા તાલુકાનો કર્તવ્ય બોધ કાર્યક્રમ યોજાયો. તારીખ 22/1/2026 ગુરુવાર રોજ લીમખેડા તાલુકા કક્ષાનો કર્તવ્ય બોધ કાર્યક્રમ શ્રી રામજી મંદિરની વાડીમાં સભાખંડમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દાહોદ જિલ્લાના અધ્યક્ષ શ્રી દેસિંગભાઈ તડવીની અધ્યક્ષતામાં યોજાયો હતો. મહેમાનોના હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાનોને પુસ્તક તથા પુષ્પગુચ્છ આપી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચનમાં શ્રી નીતેશભાઈ પટેલ દ્વારા સંગઠન પરિચયની સાથે સાથે સંગઠન દ્વારા કરવામાં આવતા મહત્વના કાર્યક્રમોની માહિતી આપવામાં આવી. 12મી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જન્મજયંતિથી 23મી જાન્યુઆરી નેતાજી સુભાષચંદ્ર બોઝ જન્મજયંતિ દરમિયાનના સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે. તે સંદર્ભે મહત્વની માહિતી આપવામાં આવી હતી. શ્રી જીતેન્દ્રભાઈ ઠાકર, મહામંત્રી માધ્યમિક સંવર્ગ ગુજરાત પ્રાંત રાજ દ્વારા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કરવામાં આવતા રાષ્ટ્રહિત, શિક્ષક હિત અને સમાજ હિતના કાર્યોની માહિતી આપી સંગઠનની પ્રશંસા કરવામાં આવી. કર્તવ્ય બોધ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે શ્રી માનનીય ભાનુભાઈ પંચાલ, નિવૃત્ત જિલ્લા શિક્ષણાધિકારી પંચમહાલ જિલ્લો, સંયોજક શ્રી પંચમહાલ વિભાગ સામાજિક સદભાવ ઉપસ્થિત રહી વ્યક્તિ નિર્માણ દ્વારા દેશ સેવા સંદર્ભે વિવિધ સ્વાતંત્ર્ય સેનાનીઓના ઉદાહરણો દ્વારા સુંદર માહિતી આપવામાં આવી. સાથે સાથે શિક્ષકોના કર્તવ્યોથી સમાજને અને રાષ્ટ્રને થતા ફાયદા વિશે તથા વ્યક્તિને લેવાના વિવિધ સંકલ્પો વિશે મહત્વની વાત રજૂ કરી હતી. લીમખેડા તાલુકા કક્ષાના કર્તવ્ય બોધ દિવસ કાર્યક્રમની ઉજવણીમાં શ્રી પ્રકાશભાઈ રાવત, તાલુકા વિકાસ અધિકારી લીમખેડા, શ્રી સરતનભાઈ ચૌહાણ, સદસ્ય શ્રી જિલ્લા પંચાયત દુધિયા, શ્રી મોહનભાઈ ભાભોર, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી લક્ષ્મણસિંહ ખાબડ, અધ્યક્ષ ઉચ્ચતર માધ્યમિક સ્વર્ગ દાહોદ જિલ્લો શ્રીમતી કામિનીબેન પટેલ, મહિલા મંત્રી એચ.ટાટ સ્વર્ગ ગુજરાત પ્રાંત શ્રી કિશનસિંહ કોળી, અધ્યક્ષ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દેવગઢ બારિયા તાલુકા શ્રી રમેશભાઈ કોળી, અધ્યક્ષ એચ.ટાટ સ્વર્ગ દેવ બારિયા તાલુકો શ્રી દીપસિંહભાઈ પટેલ, સહમંત્રી પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દાહોદ જિલ્લો શ્રી ગુલાબભાઈ બારિયા, ઉપાધ્યક્ષ દેવગઢ બારિયા તાલુકો, જિલ્લા ટીમના અન્ય હોદ્દેદારો, લીમખેડા તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ શ્રી સનુભાઈ ભાભોર, મંત્રી શ્રી હિમાંશુભાઈ પટેલ સહિત ટીમના અન્ય હોદ્દેદારો, સારસ્વત શિક્ષક ભાઈઓ બહેનો, લીમખેડા નગરમાંથી વડીલો, યુવાનો, આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રિપોર્ટ ગોરધનભાઈ પટેલ, લીમખેડા.